ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડનું કામ વેટ ઉતારી અને ગુણવત્તા વગરનું થવાના સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનો પોતાનો અવાજ લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ગુજરાતનું ગૌરવ, જ્યાં જવા માટેના પર્યટકોના ઘસારાને પહોંચી વળવા માટે ડભોઈ સિનોર ચોકડી પાસે રેલવેના ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની એક બાજુનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા વેટ ઉતારીને પૂરું કરવામાં આવેલ છે. અવારનવાર આ ગુણવત્તા વગરના નિર્માણને કેટલીક વાર માટે બંધ કરી ગાબડા પૂરવામાં આવે છે. હાલ બ્રિજની બીજી તરફ કામ ચાલુ છે, પણ આ રોડ પણ ગુણવત્તા વગરનો થઈ રહ્યો છે. વેટ ઉતરતી હોય એવું જ લાગી રહ્યું છે. નગરજનોમાં આ બાબતની ચર્ચા ચાલી રહી છે, જેની તપાસ કરતાં એમાં ધારાધોરણ પ્રમાણેની કપચી, સિમેન્ટ અને સળીનો પ્રયોગ કરવામાં આવેલ નથી. તેમજ પુરાણ માટે વાપરવામાં આવેલ મટીરિયલમાં પણ રેતીના સ્ટોકના વેસ્ટેજ કાંકરાનો જ ઉપયોગ કરવામાં આવેલો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં, બ્રિજની ઊંચાઈ પર કામ કરી રહેલા શ્રમિકો કોઈ પણ જાતના સેફ્ટી સાધનો વગર જ કામ કરી રહ્યા છે. તેને લઈને કોન્ટ્રાક્ટર, સાઇટ સુપરવાઇઝર અને એન્જિનિયર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કામના સમયે કોન્ટ્રાક્ટરના માણસ સિવાય કોઈ ચોક્કસ અધિકારી સ્થળ પર જોવા નથી મળતો. આ પણ એક ગંભીર વિષય છે.